જી ઇકબાલ ભાઈ, આજે શું માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું? હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન. સુરત મહાનગરપાલિકામાં અગાઉ વોચમેનની એક જગ્યા હતી અને એ જે વોચમેનો હતા એ ખરેખર 8 કલાક એક જ જગ્યાએ બેસીને કામગીરી કરતા હતા. ત્યારબાદ એમાંથી સિક્યુરિટી ગાર્ડ બનાવવામાં આવ્યા અને એ સિક્યુરિટી ગાર્ડની પણ જગ્યા ધીરે ધીરે હવે બંધ કરી અને એમાંથી માર્શલની નવી જગ્યા ઊભી ઉપસ્થિત કરી અને માર્શલોની ભરતી કરવામાં આવી. આ જે માર્શલો છે એ સુરત મહાનગરપાલિકામાં મુખ્યત્વે ફાયર એન્ડ ઇમરજન્સી અને વોચ એન્ડ વોર્ડ વિભાગમાં અને માર્કેટ વિભાગમાં કાર્ય કરી રહ્યા છે. જ્યારે શરૂઆતમાં માર્શલોની ભરતી કરવામાં આવી ત્યારે 2015ના ઠરાવ મુજબ એ લોકોને 1650નો ગ્રેડ પે આપવામાં આવતો હતો. તો એની સામે અમારી જે ખરેખર માંગણી છે એ નવી માંગણી મુજબ કે એ લોકોનો પગાર ધોરણ જે છે એને અપગ્રેડ કરી અને ગ્રેડ પે ₹1900 અને પે મેટ્રિક્સ ₹19,900 થી 63,000 મુજબનો કરવામાં આવે એવી માંગણી છે. કારણ કે આ જે કર્મચારીઓ છે, જે માર્શલો છે, એ માર્શલો એક પ્રકારની કામગીરી નથી કરતા, અનેકવિધ પ્રકારની કામગીરી કરે છે. જેમ કે ડિમોલિશનની કામગીરી હોય તો એમાં બંદોબસ્તની કામગીરી કરે છે, સાધારણ સભા હોય તો સાધારણ સભામાં બંદોબસ્તની કામગીરી કરે છે. એ જ રીતે મહાનગરપાલિકાની જેટલી ઝોન ઓફિસો અને કચેરીઓ આવેલી છે એનું સતત 24 કલાક એનું રક્ષણ કરવાની કામગીરી, મહત્વની કામગીરી એ અમારા આ માર્શલો કરતા હોય છે. અને વિશેષ કરીને માર્કેટ ખાતામાં ઢોર પકડવાની જે કામગીરી છે એ કામગીરીમાં પણ આ અમારા માર્શલ કર્મચારીઓ કામગીરી કરે છે. અને એમાં પબ્લિક તરફથી અને જે ખાસ કરીને જે ઢોરના માલિકો હોય છે એમના તરફથી આ કર્મચારીઓ પર અનેક વખત હુમલાઓ પણ કરવાના પ્રસંગો બને છે. છતાં અમારા આ કર્મચારીઓ અડગ રહીને આ કામગીરી કરે છે, જેથી ખરેખર અમે જે માંગણી કરી છે એ માંગણી મુજબનો પગાર ધોરણ આ કર્મચારીઓને આપવામાં આવે એવી આજરોજ અમે ડેપ્યુટી કમિશનર શ્રી ભોગાયતા સાહેબને સાથે રજૂઆત કરી છે અને એ અંગેની ચર્ચા વિચારણા પણ કરી છે.